ઉત્તર પ્રદેશના સંભલ, વારાણસી અને બુલંદ શહેર બાદ હવે અમેઠીમાંથી 120 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે. આ સમગ્ર મામલો મુસાફિરખાના પોલીસ સ્ટેશન વિસ્તારના ઔરંગાબાદ ગામનો છે, જ્યાં ગામમાં સ્થિત 120 વર્ષ જૂના પંચશિખર શિવ મંદિરને લઈને વિવાદ સામે આવ્યો છે. ગામના લોકોનો આરોપ છે કે આ મંદિર પર લઘુમતી સમુદાયના લોકો દ્વારા ગેરકાયદે કબજો જમાવી લીધો છે, જેને કારણે છેલ્લા 20 વર્ષથી પૂજાપાઠ બંધ છે. સ્થાનિકોનું કહેવું છે કે આ મંદિરની સ્થાપના લગભગ 120 વર્ષ પહેલા ગામના એક દલિત પરિવારે કરાવી હતી. ત્યારબાદ આ મંદિર વિસ્તારના લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ છેલ્લા 20 વર્ષોથી એક વિશેષ સમુદાય દ્વારા મંદિરમાં પૂજા અર્ચના કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેના કારણે ગામના લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ત્યારે આ મામલે સ્થાનિક લોકોએ એસડીએમ પ્રીતિ તિવારીને ફરિયાદપત્ર આપીને કાર્યવાહીની માંગ કરી છે. एसडीएम आ मामला की तपास तहसीलदार ने सौंपी दी थी। बाकी कुछ लोगों ने यहाँ तहसील आकर एक ज्ञापन के माध्यम से ये सूचना प्रोवाइड की है हमें कि कुछ 120 वर्षों का पुराना मंदिर था, जिस पे कोई गैर समुदाय के लोगों ने अतिक्रमण कर लिया है, उसको यूज कर रहे हैं और अनाधिकृत रूप से कर रहे हैं। ऐसा उनको कोई आदेश नहीं हुआ है ऐसा करने का, फिर भी कर रहे हैं। तो प्रकरण की जाँच हमने तहसीलदार साहब मुसाफिर खाना को दी है। वो शीघ्र अतिशीघ्र मौके की रिपोर्ट देंगे हमें और नियम सम्मत अतिक्रमण के संबंध में जो भी कार्रवाई बनती है, जिन धाराओं में बनती है, हम उसे सुनिश्चित कराएंगे। ब्यूरो रिपोर्ट CN24 न्यूज़। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.